સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવકની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બીઆરટીએસ રૂટમાં વચ્ચોવચ્ચ બાઇક ચલાવતા સાઈડમાં જવા હોર્ન મારતા બસ ડ્રાઈવરને તેણે માર માર્યો હતો. આ મામલો કાપોદ્રા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બાઇક ચાલકે બીઆરટીએસ બસ ડ્રાઈવરને માર માર્યો હતો. પ્રતિબંધ હોવા છતાં બીઆરટીએસ રૂટમાં બાઇક ચાલક ઘૂસી ગયો હતો અને ત્યારબાદ તેણે બસ ડ્રાઈવરને માત્ર હોર્ન મારવાને લઈને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સાથે જ બસના ડ્રાઈવરે બાઇક ચાલક વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં આવેલા રામચોક ખાતે ગત રાત્રે બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો બીઆરટીએસ રોડમાં પોતાના વાહનો ચલાવી રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક ચાલક વચ્ચે આવી ચલાવી રહ્યો હતો અને જેથી બસનો ડ્રાઈવર સાઈડમાં ખસી જવા માટે હોર્ન મારતો હતો. બસનો ડ્રાઈવર હોર્ન મારતો હોવાથી બાઇક ચાલક એકદમ જ બસની વચ્ચે આવીને તેણે બાઇક મૂકી હતી. ત્યારબાદ દાદાગીરી ઉપર ઉતરી આવ્યો હતો. બસના ડ્રાઈવરે અભદ્ર ભાષામાં વાત કરીને માર માર્યો હતો. તે સાથે જ બસને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બસ ડ્રાઈવરને મારતા તે સીટ પરથી નીચે પડી ગયો હતો. બસના ડ્રાઈવરને માર મારવામાં આવતા બસમાં રહેલા મુસાફરોએ પણ બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ બાઇક ચાલક પોતાની બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બસમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હાલ તો આ સીસીટીવીના આધારે બસના ડ્રાઈવરે બાઇક ચાલક વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરત પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસ લોકોની મુસાફરી માટે ચાલુ કરવામાં આવી છે. જોકે સિટી બસ અને બીઆરટીએસ બસો અકસ્માતને લઈને સતત વિવાદમાં આવતી રહે છે. જેથી બસોની સ્પીડની લિમિટ ઓછી કરી દેવામાં આવી છે અને સાથે જ બસોમાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. એ સાથે જ લોકોને પણ બીઆરટીએસ રૂટમાં ન ચલાવવા, પોતાના વાહનોને ના લઈ જવા માટે પાલિકા દ્વારા પણ સૂચનો કરવામાં આવી છે.